ખંભાતમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। રમઝાન ઈદ અને રામનવમી માટે કડક તૈયારી। ખંભાત શહેર જે આણંદ જિલ્લામાં સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે, ત્યાં પોલીસ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। ખંભાત તાલુકા પંચાયત હોલ ખાતે પ્રાંત અધિકારી અને ડેપ્યુટી સાહેબના માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આગામી રમઝાન ઈદ અને રામનવમીને તહેવારને ધ્યાનમાં રાખી ખાસ સૂચનો આપવામાં આવ્યા હતા। ડીવાયએસપી શ્રી કુંપાવત સાહેબ અને પીઆઈ વીપી ચૌહાણ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી। બેઠકમાં શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ શાંતિપૂર્ણ ઉજવણી માટે સહકાર આપવાની ખાતરી આપી। આ મીટિંગનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે તે હતો, જેમાં મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। સમગ્ર તહેવારમાં ખંભાત શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। થોડા કિલોમીટરમાં તમામ માણસો